ગાઈઝ વહેલી સવાર થઈ ગઈ છે હજી અંધારું તે અને નાહી તો મસ્ત રેડી થઈ ગયા છીએ. ઠંડી લાગે છે, પ્રમાણ સારું છે, વિદેશ કરતાં ઓછું છે અને બસ હવે જાન ઉગલવાની છે. ચાલો ત્યાં હવે ત્યાં ઉતારે હતા અમે, હવે ભાઈના ઘરે જઈએ ને જોઈએ. ચાલો તે ફાઇનલી રાજો ગાડીમાં બેસી ગયો છે અને હવે એ હતા છે મારા કાકી બેહી ગયા. અરે માધવ ટેક્સટાઇલ ની હાડી બગાડી, અઘરું થઈ ગયું. એ મારું પેન્ટ મલ્લિકાર્જુનમ પૂજન્યા મહાકાલમ ઓંકારમ અમલેશ્વરમ गैस जिस बस में जान जाने वाली थी ना वो बस आ चुकी है. अब सबकी जान जाएगी. नहीं मम्मी નથી કહેવાનું, હું ગુજરાતીમાં આવી ગયો. બસ નહીં ગુજરાતીમાં આવી ગયો. ना गुजराती बस. जान जाने वाली बस आ गई, इसमें अब जान जाएगी. किसकी जाएगी पता नहीं, पर जान जाएगी. जय भवानी. गैस तो फाइनली जान पहुंची गई. હેતાંશ ઉતરી ગયો છે. પૂછીએ એને કેવો અનુભવ રહ્યો બસમાં. જય યોગેશ્વર. ગાડીમાં બેહવું છે. આ ચેતન ને રહીને એમાં બે જાવ આગળ. હેતાંશ અહીંયા લઈ બટા, મજા આવી બસમાં બેસવાની? હે અમે તો ડ્રાઈવરની પાછળ જ બેઠા. હે જાન આવી ગઈ. હે ટ્રેન જોઈતી અમે ઉગી ગયા છે. ટ્રેન જોઈતી ને મમ્મીની ગાડી છે તમારી. હા એ જોઈએ છે મારે જ હતા, એટલે ટ્રેનના લીધે મોડું થયું. ટ્રેનના લીધે મોડું થયું. કેમ તમે ટ્રેન પાસે કૂદી ગયા? ગાઈસ તો ફાઇનલી હવે નાસ્તો કરવા માટે જઈએ છીએ. સવારની ભૂખ બહુ લાગી છે. બે ઓપ્શન છે, કા ગાંઠિયા કા થેપલા. જોઈએ છે કોણ જીતે છે. ફાફડા જીતી ગયો. એ ગાડું હોય, ગાડું બળદ ગાડું જો સિંગલ ટાંટાનું છે. પહેલી વાર જોયું આવું. ગાઈસ થેપલાનું સાચું પડ્યું. થેપલા સાથે ફ્રાય ફ્રેન્ચ, દહીં, મેથિયા મરચા, ગોળ, ચા અને ચાલો જમી લઈએ. ગાઈસ તો મસ્ત જાન રેડી થઈ ગઈ છે, હમણાં ઉગલ છે અને આપણા સબસ્ક્રાઇબર મિત્રો મળી ગયા. કેમ છે? તને ખબર હતી હું અહીં આવવાનો છું? નથી ખબર. અને આ મિત્ર ભાઈબંધ છે, પાક્કો ભાઈબંધ. તો તારું બેગ ક્યાં છે? ગોકુળ બાપકાના ગોકુળ ટાકે. સરસ. ચાલો તે પછી આવજો હો તમે જાનમાં. ડિસ્કો વિસ્કો કરો. આગળની બાજુ અને ભાભી અમારો ફોટોશૂટ કરતા સાથે બેઠા છીએ. ઇન્સ્ટામાં લાઈવ છે. સરસ. ચાલો મજા આવે છે. લગ્ન પછી અનુભવ લેતો ઘોડા પર ચડતો.
તો સ્કૂલે નથી જવાનું? તો કેટલા વાગે છે સ્કૂલ? તો જવાનું કેટલા વાગે હોય? 11 વાગે. પાક્કો ને? હા તે વાંધો જાજે હો સ્કૂલે. મેં તો જાનમાં હારે રહેશો, સ્કૂલે નથી જવાનું એમ. કેટલામું પણ? સરસ. ચાલો બે વાતો કરો અને અમે ગરબા એન્જોય કરીએ. સરસ સરસ. ઓ ચાલો સબસ્ક્રાઇબર છે. કેમ છો? જય શ્રી કૃષ્ણ. સરસ સરસ. તો ગાઈસ ફાઇનલી જાન પહોંચી ગઈ છે અને પાછળ છાપની તૈયારી થાય છે, ફોટોશૂટ થાય અને આ બાજુ બધા સ્વાગત માટે ઊભા છે. જુઓ ગાઈસ ફાઇનલી વરાજો માંડવે પહોંચી ગયો. આ માટે ચા આવી ગઈ, હળવાર માટે ચા આવી ગઈ, પણ વિડીયો ઉતારે અને ચા નહીં દૂધ આવ્યું. કાજુ બદામ વાળું દૂધ. કેમેરા વાળાને ચા આપી. લે સરસ. બેનપણી છો? મને આપો પ્લીઝ, આપો મને, આપો મને, આપો. હા લે. અરે વાહ, તાર પીવું છે? મજા આવશે. ચા પછી મુખવાસ આવી ગયો. થેન્ક યુ. અને હું કહેતા હતા લે વહી ગયા. 2 ઢીંગલી, 1 ઢીંગલી અહીંયા છે અને એની ઓરિજિનલ ઢીંગલી આ છે. આપી દો. અને આ ઢીંગલો એ ઢીંગલા બોલાવે. ઢીંગલા હામુય નહીં જોતું તો ખીચા મત કાગળિયા કાઢતો. મેન વસ્તુ આ છે. લગ્નમાં આ નીકળી જાય ને તો ઘણું સુખ છે, આવી જાય. કે આ લોકોને વાતો પતે ને પછી પૂછું. ઇમ્પોર્ટન્ટ વાતો સરસ. જો કે અહીંયા એ વાત થાય, પાછળ એ વાત થાય, બધા વાતો જ કરે છે. 10 તોલા સાંડી હું ઈ જ કહું, બધા વાતો લાગે. બેસવાનું અને બધા બેઠા છે. જુઓ આજુબાજુ બધા બેઠા. મજા આવે છે તમને? સાચું? હા પાડો. હા એમ. હા કેમ છે ભાભી? વાત પૈતી મેં કીધું જમી લીધું? ઓકે બાકી છે જી. હા પણ આંટી એવું કહે છે કે જમવા જઈને ત્યારે ગાડી લઈને જાવ, બહુ દૂર જમવાનું છે તો થાકી ગયા. એવું છે? વાંધો નહીં, વાંધો નહીં. વાત કરો 10 તોલા ચાંદી.
આપણી ત્યાં સાડી લેવા નહોતા એવા બોમ્બે થી હા, હા. એની વાત કરે છે કે 1 કિલો ચાંદી અને 2 કિલો સોનું આપ્યું નહીં કેટલા 10 કિલો ચાંદી અને 2 કિલો સોનું આપ્યું કન્યાદાનમાં આપણી ત્યાં સાડી લેવા નહોતા બોમ્બે હા, વાળા હા. ભારતીબેન એની વાત કરે એના નણંદના નણંદ અચ્છા. એની ઓળખાણ કાઢી હતી સરસ સરસ આવું આપવું જ જોઈએ. આપણે કેટલું આપશું લાડુ પોગી એટલે આપણે લાડુ ને કેટલું પોગી કઈ એટલું અપાય ઓવરમાં દેખાડ હાટું ન અપાય. સાચી વાત ને? લેવાનું છું એટલે લાડુ દેશું આ કોણ છે? આને ઇન્વિટેશન આપ્યું છે? વરાજન બેન છે હો. અને આ વરાજન ભાઈ છે, વરાજન પટેલ છે. ઈ હાલમાં આવે છે પ્રી વેડિંગ મારે હતા. આવું છે. બધા રૂપિયા ખૂટવાડ દીધા એમાં નો નીકળે. તમારી મમ્મી સિક્કા જાય પાસ નકરા રૂપિયા નકરા નાખી નાખી મોરલા બોલાવતા ને હાલો પ્રદર્શનમાં આવ્યું કરતા હતા. સરસ સારું મજામાં ને ભાઈ? બોલાવે ઈ કોકારે વિડિયો કોલમાં વાત કરે છે. ઈ ભારતીબેન કહું ને એના નણંદ એના ભાભી હારે કરે છે ઓકે. નવસારીથી આ નવસારીથી આપણી સાથે લાઈવમાં જોડાઈ ગયા છે. સરસ સરસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ તમારે 25 મિનિટ ગોલ્ડન જબલી કાકા તમારે ગોલ્ડન જબલી આવે છે 25 મિનિટ લ્યો જબલું લાવ્યું. આ જબલું આવ્યું ગોલ્ડન જબલી આવે છે 25 મિનિટ આપો હવે ઈ તો લેવા તૈયાર જ છે. તમે આપો તો કરમાઈ ગયા. તે 25 વર્ષે આમે કપલ કરમાઈ જ જાય. પછી સ્વાદ ન રે, રસ ઉડી જાય. એકબીજામાંથી રસ ઉડી જાય પછી ઝઘડા શરૂ થાય. મારી એ બસ એક્ઝામ્પલ. નાઈટ રૂમાલે મૂકતા નથી એવા ઝઘડા શરૂ થાય. કોલગેટ પતી ગઈ છે નવી મૂકવાની ખબર ન પડે. અત્યારે સ્ટાર્ટિંગમાં જ કરવાનું ન હોય, પછી આવડે પછી થાય. કાકા બધું કામ એની જાતે કરે. બધી વસ્તુ જ્યાં હોય ત્યાં લે ત્યાં જ મૂકે. એટલું ચોખ્ખું ઘર રાખે. એટલે પછી નીકળા નકરા કયું ગામ ઓલું સિમરણ છે. એ જો ઓલો હેતાંશ આવી ગયો. I love you. ચાલો તો ઈ ગમે એને ગુલાબનો ફૂલ દઈને એટલે એમ કે જો તો મમ્મી આ ઓલે જો તો કેવું આઈ લવ ખબર પડે છે એને. છોકરીઓ દેતી હોય ને તો એમ કે મમ્મી આ છોકરીઓ કેમ દે જવાના એટલે કે કુછ ગડબડ હે. સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી મા નારાયણી નમોસ્તે હે તત્કલ્યાણ્યમ. જમવામાં ઘણી બધી આઈટમો છે, ખમાતું નથી. સરસ સરસ ચમચી આવી ગઈ જો મારી. જો સમજો દેશમાં ગામડામાં આવો રિવાજ હોય તો થાળી ભરીને જો આખી થાળી ભરીને લાવ્યા હો. ચલો ચલ. સરસ. તમારો ભાવ પ્રગટ કરો અહીંયા અને આ ભાઈને આપજો. એને તેવું ભાવે છે. ડાયટિંગ ની તો પથારી ભરી ગઈ. 2 અડદિયા ખાઈ ગયા. જો હવે આ તાણ કરવા આવી ગયા. સરસ સરસ. શું લાવ્યા? રસ, વાટકી, પૂરી. બહુ સારી સેવા છે. કયું કેટરસ છે ભાઈ? રાજવીર. ઓકે. જો આવું અમે ઘણી વાર બેઠા ટેબલ ઉપર, પણ અલગથી પીરસવા આવે મને બહુ મજા આવે આવું. ઘણી વાર અહીંયા ઘટતું હોય
અને એ આવી જાય જેમ કે ઈદડા, પણ હું બીજી વાર આવે ને ત્યારે લઈશ. વાવ, હેપી હોળી, હેપી દિવાળી, હેપી દિવાળી. લે તમે આવી ગયા? હવે હમણાં હુતા હતા હો, ટાઈમે આવી આવ્યા. આના ફૂલ લેટ પડ્યા. સરસ. ચાલો તઈ હમણાં બીજું મંગળ વર્તાઈ રહ્યું છે. જ્યારે વર્તાઈ જાય મારો થાય રે હામેના પક્ષ વાળા ગાજો. દેવાધરાનંદ ગ્રહાધરહં નામ મુદ્રાસો ધનંજયો વિયંજ્ઞાનો શ્રી સુમંગળવર્તાય. ભાઈ પછી ભાઈથી બોલે શ્રી સુમંગળવર્તાય. हरि अम्मा शतमिन्नो शरदो वन्दे देवतार्म शतमिन्नो शरदो वन्दे देवाधरानंद ग्रह. વરતાય રે ચોથે મંગળ સુગના તે દાન દેવ. ફૂલ ખાલી કરી દેજો, છેલ્લું છે, ખાલી કરી દો, ફૂલ ખાલી કરી દો પૂરું. કોના ફૂલ વૈધા? તમારે તો ખાવાનું છે, મારે જ ખાવાનું. હામે 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 જેતા જનક ઉપર. આમ જો એટલા બધા કોને નાખ્યા કેમેરા વાળા ઉપર નાખ. હેતા છે મમ્મી ઉપર, મમ્મી ઉપર નાખવો પડે. પપ્પા ઉપર આવ્યો. હાથ ઊંચા કરી ગયા, થાકી ગયા.
હેતાંશે આટલા બધા ફૂલ છે ને એના પપ્પાના કોટમાં નાખી દીધા હતા. તાર નામ શું છે? મીરા. એ આ નામે મીરા. હેતાંશ મીરા હે નામ છે મમ્મી નામ મિત્તલ લે પપ્પાનું નામ જગદીશભાઈ. કયો બધું પૂછી લ્યો. ગોતે છે. અરે ભણે છો? ના નથી ભણાવતા નથી. ચલો અહીંયા જોઈ લો આ બાજુ સ્માઈલ વંદે માતરમ. જો આ લોકો મંદિરે દર્શન કરવા જાય છે. બે મસ્ત લગ્ન થઈ ગયા છે. દર્શન કરવા જવા દે ના નો પડાય. પવિત્ર કામ કરવા જાય છે. લોકો માવા ખાવા જતા હોય તો ના પડાય. બીજો દરવાજો છે કે રૂપિયો અણવરાતી હતી નો પેલા પણ હવે બોલ્યા પૈસા મળવાના લાગે. નથી જોતા. નહીં હવે બે એક થઈ ગયા. એમ નો કઈ ને 50 રૂપિયા આપજો. બતાવો. 25 રૂપિયા આપી દે. પછી નો 50 રૂપિયા નથી. પછી અમારે મંદિરે દર્શન ધરવા પડશે. અમાર પાસે ઢોસા પીઝા ફાલુદો જો આ બેન બહુ સરસ છે. બેન બહુ સારા છે. કયું ગામ તમારું? બહુ સારો સ્વભાવ છે તમારો. જવા દેવાય કે ન જવા દેવાય? આ બેન બહુ સારા છે. આ બેન જો આ બેન કે જવા દેવાય સારા છે. આ બેન જો આ બેન કે જવા દેવાય. લે જો મુખવાસ આવી ગયો. તો બીજા 4 મિનિટ વડાવાનું મુહૂર્ત જાય છે. ગોળ દાદા કીધું ઉભા રહ્યો. હું અંદર જાઉં ને ગણપત દાદાને બહાર લઈ આવું. એ જો ઓલા બેન ભાઈ દરવાજો ખોલ્યો. બધા જઈ શકશો પણ એની જઈ શકે ને 5 રૂપિયામાં શું છે? 5000 માગે છે. એવું ન હોય. આમાં સમાધાન હોય. 150 માં ઢોસા હોય. આપણે ઘરના ચઈ પતાવીને સમજીને આપી દો. પાકિસ્તાનના 5000 કહે છે એટલે આપણે 500 રૂપિયા આપી હે આમ જોવો 5000 છે ને અપશુગન નો આંકડો છે. 50 રૂપિયા 500
દઈ ગયો આપણે ચોકડી પછી આપી જોઈએ બસ 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 ગાઈસ ફાઇનલી મેરેજ પતી ગયા છે અને બસ હવે વિદાયનો સમય આવી ગયો છે અને આપણી ગાડી કિયા ડેકોરેશન કરેલી છે, શણગારી છે. અંદર હેતાંશ ચલાવે છે, ડિક્કીમાં સામાન મુકાઈ ગયો છે. અણવર હવે વિદાય લે છે, સુરત જાય છે. સુરત રવાના અહીંથી જ થાય છે. બહુ સારી સેવા આપી, મજા આવી ગઈ, આનંદ કરાયો, સરસ. વિધિમાં ભાઈ બહુ મહેનત કરેલી છે, લગ્નમાં બહુ બધી જગ્યાએ હાજર રહેલા છે કામમાં. હા એમ હું આપ્યું. વાહ હો આવી ગઈ. કયા કોણ ખબર નહીં કોણ? એ તો હજી આવશે, વાર છે એને. આયા જ હશે. આર્યા અચ્છા ઓકે. અચ્છા અચ્છા મને એવું તમે જૂનું દેશી કયો ક્યાંથી સમજ પડે. બાકી બા 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 ખુશ ને બહુ. હો આવી ગઈ હવે. દીકરી આવી હા અમારે ત્રણે ને બે છોકરા છે ને લક્ષ્મીજી જેલમાં છે કંકુ પગલા કરાવ્યા ટેટા ને મેં કે હા. જાય વિડીયો મૂક્યો તો બધા જોયું મેં હોય જોયું. સરસ સરસ. બાય આપણા વિડીયો જોવે છે, બા આપણા વિડીયો જોવે છે. અને ફાઇનલી નવા હોવ આવી ગયા. હા જો અહીંયા બા ખુશ આજથી. બા ને મારા ફઈ ખુશ. ક્યાં ગયા ફઈ? ફઈ કામમાં છે આજે, થોડા હમા છે. ગાઈઝ લગનમાં છેલ્લી વિધિ હોય ને તો એ છે ઉકળી ઉઠાડવા જવાનું. તો અત્યારે હાલમાં અમે ઉકળી ઉઠાડવા જઈએ છીએ. તો હું ચાલો એમાં કાંઈ ઉતાવળ જ નથી. ઉકળી આપણા વગર નહીં ઉઠે. તો આવું છે. તો ઉકળી ઉઠાડવા માટે જઈએ છીએ. અહીંયા ફટાણા ઘસે. અરે કિયા જોવો અમારી આ દિવસે હે નવી થઈ ગઈ. એ ક્યાં ઉઠાડો છો ઉકળી? ઉઠી ગઈ અહીંયા છે. લાંબી કડશી ટૂંકો દાંડા અભિષેકના ઘરમાં નીતા હાંડા નીતા કે મારે ભેરુડી નીતા કે મારે મળવા જાવું ગરોળી કે મારે ભેરું આવું ગરોળી નીતા લટકા કરે એમ ગરોળી સટકા ભરે ગરોળી હાલે ઢેફામાં નીતા હાલે ઢેફામાં પટુ ન લગાડજો. મજા આવી ભાભી? હવે લગ્ન પૂરા સંપૂર્ણ? બધા થાકી ગયા કે મજા આવી ગઈ? મજા આવી ગઈ ને? ચાલો વાહ વાહ.
આ કાઢી નાખો ને હવે કાઢ નાખું કંસાર ખાય છે બધા મીઠું મોઢું કરે છે કંસાર જેવું જીવન બનાવવાનું છે મીઠું ઘરે લઈને ન જવાય ખાય જામ લાવો બા લઈ જાઓ સામાન નાખજો હવારે કંસાર કહેવાય બહુ મીઠું લાગે આને નો ખાધે નાપો લ્યો અરે એમ હોય ઉકડી તારી વાહે આવશે લે સુરત જવાની તૈયારીઓ શરૂ છે અમે એક બીજી જગ્યાએ જઈએ છીએ આ બધા ઠેલા રેડી છે અમે ક્યાં જઈએ છીએ એ જોવા માટે બ્લોગ જોયા કરજો મજા આવશે બાકી હવે ફ્રી થઈ ગયા છીએ ટેન્શન નથી બહુ થાક લાગ્યો નથી મજા આવે છે ગામડું તો મને પહેલેથી ગમે છે સુરત જવા માટે બધા નીકળી ગયા છે કાકાની બધા જાય છે અને લ્યો લ્યો એક આ પકડો તમે આવી જશો હા અને મોસ્ટ ઓફલી બધું ફાચરિયાથી જ છે પબ્લિક એક 4 વ્હીલ ભરીને ઠેલા હતા એ બધા ખાલી કર્યા બસમાં આવજો મહેંદી હાથમાં અને સાથે નાઇટ ડ્રેસ તો કેમ તો ડોકાવાનું શરૂ થઈ ગયું છે હજી કાકાને જ ડોકાયા સામાન ગોઠવતા હશે હા મોકલીશ ભાનુ માસી ને ઈ જોવે જ છે અચ્છા હાલો આવજો હા આવજો તમે ક્યાં ગાડીમાં જાવ છો પણ વંડાવાળી બસમાં બધા અહીંયા જ બેઠા હો એવું જવું છે હાલો આવજો મજા આવી ગઈ હા તમે જાઓ મને લેતા જાઓ બધાને આવજો આવજો કઈ હે ડ્રાઈવર હાલો એક કામ કરો તમે હાકો હું આને ટાટા કહીને આવું ઓકે હું આ બધા બસ જાય ને જોવું છે બસ કેમ હાલે અંદર તો નહીં આમ સીધી જાહે વંડા જાહે હા ત્યાં ઉતરશે ને પછી સુરત હોટલમાં રોકાય ને 2-3 હોટલ લે હોટલમાં રોકાય જ ને બસમાં જવું છે જનક કાકા રે વઈ જા તાને મજા આવે છે ઓલા કોઈ ડોકાતા જ નથી હવે જનક આવજો ક્યાં તાર પપ્પા આવજો હા અમી ધારામાં આવજો કાકા પણ સામાન ગોઠવે બહુ તે 4 જણા અલગ અલગ સોફો લખાવ્યો પૈસા હોય તો આટલા ચોક્કસ ચોક્કસ આવજો ક્યાં શું છે ત્યાં દાદા વાત કરવાની છે એવું છે ના ના જય શ્રી કૃષ્ણ કેમ છે જય શ્રી કૃષ્ણ ત્યાં અહીંયા ગામમાં જ ત્યાં ફ્રી થઈને બેસી જવાનું મજા આવે જાઓ સવારમાં અહીંયા કોઈક બેઠો તો એમાં ફોનમાં અમારો વિડીયો હમણાં કરી દઉં એટલે રોજ આવશે બરાબર જો ઓલી બસ ગઈ ના ના હમણાં ભલે બેઠા જો બસ ગઈ ઓલા લોકો ગયા અને ફુવાને ઈ ગયા તો બસ હવે હું ઘરે જઈને મળું તમને હવે અમારા ઠેલા પેક થાય છે અમારી ગાડી પેક થાય છે ક્યાં જવાનું છે એ હજી મેં જાહેર નથી કર્યું એટલે વિડીયો જોયા કરજો ધીમે ધીમે તમને ખબર પડી જશે જોરદાર જગ્યા છે સૌરાષ્ટ્રવાસીઓનું કહેવાય ને તો ફેવરેટ સ્થળ છે આમ તો ગુજરાતનું ફેવરેટ સ્થળ છે જગ્યા છે ત્યાં જઈશું હાલો હવે સામાન પેક કરી દઈએ થઈ ગયું ને મમ્મી એટલે ઓટોમેટિક આવી સિસ્ટમ આવી ગઈ હે પૈસા દીધા વધારે સર્વિસમાં થઈ પછી આ ગામમાં કઈક લાગે છે આમાં જંતર મંતર કરાવું ગામમાં તઈ મમ્મી ઓટોમેટિક બંધ થઈ ગયું ગાઈસ તો ફાઇનલી 4 વ્હીલમાં બેસી ગયા અને એક અલગ જગ્યાએ જવા નીકળી ગયા છીએ ગાઈસ આ વખતે પહેલી વાર એવું થયું કે અહીંયાથી અમારું ગામ ખાલી 1 કિલોમીટર અમારા ગામની લાઇટો દેખાય છે જુઓ આ ચોકડીએ ઊભા છીએ પણ અમે ત્યાં જવાનો ટાઈમ નથી અમારી પાસે અને અમે ગામમાં નથી જતા અમે પાછળથી આવ્યા આ બાજુ અમે સીધા જઈએ છીએ ક્રાકસ મિસ થશે ચાલો હવે સીધા જાશું સૌથી પહેલાં પેટ પૂજા
તો અમે અત્યારે દામનગરમાં એક હોટલમાં રોકાયા તો નથી પણ જમવા માટે સ્ટે લીધો છે. એ ત્યાં સૂઈ ગયો છે 4 વ્હીલમાં, એટલે પપ્પા ત્યાં છે અને જમવું નથી. અહીંયા અમે ટ્રાય કરવાના છીએ ડ્રાય મંચુરિયમ સાથે ઢોસા, અને એના સિવાય જે આવે તમને બતાવીશ, અને સાથે છાશ. મૈસૂર છે, બટર મૈસૂર, આ પેપર છે બરાબર, અને આ મંચુરિયન છે, આ છાશ સારું છે મંચુરિયન. છે. ચાલો ત્યાંને થોડુંક મિક્સ કરી દઈશું. અને જીની રોલ, અને છેલ્લે ગોટાળો. અને બીજું એ કે હેતાંશ જાગી ગયો અને વી આવ્યો છે જમવા માટે. ઊંઘ એની પૂરી થઈ ગઈ થોડીક. અમે અત્યારે દામનગરમાં હતા, અહીંયા જમી લીધું, હવે નીકળીએ છીએ. અને એ જગ્યા એટલે આપણું સાળંગપુર ધામ. હા, અમે સાળંગપુર ધામ પહોંચી ગયા છીએ. મસ્ત હોટલ છે, હોટલ તમે ઉતારા. નવું સાળંગપુર ધામ આવતીકાલના બ્લોગમાં બતાવ્યું. અત્યારે તો બહુ ઊંઘ આવે છે અને જરૂરી ઠેલા અત્યારે અમે લઈએ છીએ. મુંબઈ અમે ITC હોટલમાં ગયા હતા ને, ત્યાં જે ITC હતી એ બધી છે અહીંયા. સામેથી અમે જો એન્ટ્રી લીધી અને પહેલાં માળે ગાડી આવી ગઈ. 4 વ્હીલ પાર્કિંગ તો નહીં, પણ અહીંથી ગાડી તમે ખાલી કરી શકો. અને અહીંયાથી સામે પાછું નીચે ઉતરી જવાનું. વિશાળ ગાર્ડન છે, પાર્કિંગ, અને અંદર પણ વિશાળ જગ્યા. તો હવે આ વિડીયોનો અહીંયા એન્ડ કરું છું. ત્યાં સુધી તમે જૂની એટલે અમે ગઈ વખતે જે આવ્યા હતા સાળંગપુર ધામ, ત્યારે જે બ્લોગ ઉતાર્યો હતો એ જોઈ લો, કેમ કે આવતીકાલનો બ્લોગ જોવાની તો તમને વધારે મજા આવશે, આઈડિયા આવી જશે કે પહેલાં કેવું હતું ને હવે કેવું થઈ ગયું. તો નવું સાળંગપુર ધામ બતાવવાનું છું આવતીકાલે. ત્યાં સુધી જૂનું જોઈ લો, બાજુમાં સજેસ્ટ કરું છું. આવતીકાલ સવાર 9 વાગે પાછા જઈશ. જય શ્રી કૃષ્ણ, જય કૃષ્ણ.